હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જે લોકો અત્યારે ફર્સ્ટ સેમેસ્ટરમાં છે, જે લોકોની હમણાં જ એડમિશન પ્રોસિજર જે છે એ કમ્પ્લીટ થઈ છે, એ લોકો માટેના એક સમાચાર છે જે મારે તમારા સુધી પહોંચાડવાના હતા. તમે બધાએ જે એડમિશન પ્રોસિજર કરી છે એ એસીપીસી થ્રુ જ કરી છે, એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ જે વેબસાઇટ છે એમાં હજુ એક લાસ્ટ રાઉન્ડ બહાર પડ્યો છે. હજુ એક ગવર્મેન્ટ કોલેજ માટે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ માટે, બરોબર, વેકેન્ટ લિસ્ટ પણ આવ્યું છે. એ આખા બે સેલ્ફ ફાઇનાન્સ કોલેજનું જે ટાઈમ ટેબલ જે છે એ અને ગવર્મેન્ટ કોલેજનું ટાઈમ ટેબલ જે છે એ બંનેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. અને ટાઈમ ટેબલ શું છે તમે લોકો ધ્યાનથી સમજી લેજો. તો હજુ કોઈને ઈચ્છા હોય કે તમારે કોલેજમાં ચેન્જ કરવી છે કે બ્રાન્ચ ચેન્જ કરવી છે, કે તમે ભૂલથી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં આવી ગયા હતા, ગવર્મેન્ટ કોલેજમાં જવું છે, તો બધી વસ્તુ જે છે તમારા લોકો અહીંયા આગળ જોવાની છે. સૌથી પહેલા આપણે ગવર્મેન્ટ બ્રાન્ચ જે છે એ ગવર્મેન્ટ કોલેજની અંદર તમારા લોકોની જે એડમિશન પ્રોસિજર જે છે એ 4 ઓક્ટોબરે થવાની છે. સબમિશન ઓફ ફિઝિકલ એપ્લિકેશન ફોર્મ, તમારે ફિઝિકલ એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે. પબ્લિકેશન ઓફ મેરિટ લિસ્ટ એન્ડ કાઉન્સેલિંગ એટ એસીપીસી બિલ્ડિંગ, એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદ, બરાબર, વિથ ઓલ ઓરિજિનલ ડોક્યુમેન્ટ એન્ડ ટોકન ટ્યુશન ફીસ. અને ફી 350 છે જે છે રજીસ્ટ્રેશન ફીસ. બધા લોકો આની અંદર પાર્ટિસિપેટ કરી શકે એમ છે, બરાબર. તો જે લોકોને હજુ ગવર્મેન્ટ કોલેજની અંદર જવાની ઈચ્છા છે, ફોર એક્ઝામ્પલ કોઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં મિકેનિકલ લીધું છે, હવે ઈચ્છા છે કે ના મારે ગવર્મેન્ટમાં મિકેનિકલ લઈ લેવું છે, સેલ્ફ ફાઇનાન્સમાં મારે મિકેનિકલ નથી લેવું, સિવિલ, ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર, આઈટી જે બી હોય, પણ આ તમારા લોકો ધ્યાનમાં રાખવાનું છે. 4 ઓક્ટોબરે ઓફલાઈન રાઉન્ડ થવાનો છે ગવર્મેન્ટ કોલેજો માટે, સ્પેશિયલી એલડી કોલેજ ઉપર. તમારે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ, તમારી ટોકન ફીસ જે જોડે લઈને જવાની, અને તમારે જે કરાવવાનું રજીસ્ટ્રેશન એના 350 રૂપિયા ફિઝિકલી એલડી કોલેજમાં જઈને હાજર થવાનું છે. આ જે સર્ક્યુલર જે છે સર્ક્યુલર લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું ગવર્મેન્ટ કોલેજ માટેની. અહીંયા આગળ દરેક કોલેજ અને કોલેજમાં કઈ સીટ્સ અવેલેબલ છે અહીંયા આગળ લખેલું છે, અને કેટલી સીટ્સ અવેલેબલ છે અહીંયા આગળ લખેલું છે, અને આખું લિસ્ટ છે, બરોબર છે. તમારા લોકોને જો હજુ પણ ગવર્મેન્ટ કોલેજમાં જવાની ઈચ્છા હોય તો તમે લોકો આ બધી જે વેકેન્ટ પડેલી સીટ્સ છે એની અંદર તમે લોકો એડમિશન લઈ શકો છો, રાઈટ. બીજી વસ્તુ તમને કહેવા માંગી, સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર આનો પણ સર્ક્યુલરની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર તમારી જે એડમિશન પ્રોસિજર જે છે એ 23/10 સુધી ચાલશે. 23 ઓક્ટોબર સુધી કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જે છે એ કોલેજમાં એડમિશન આપી શકશે. બટ એના માટે તમારે જે તે કોલેજમાં, જ્યાં કોલેજમાં તમારે એડમિશન લેવું હોય એ કોલેજનો તમારે એપ્રોચ કરવાનો રહેશે, કોન્ટેક્ટ કરવાનો રહેશે, અને એમને પૂછવાનું રહેશે કે તેમની વેબસાઇટ જે છે એની વેબસાઇટ તમારે ચેક કરતી રહેવાની રહેશે કે ત્યાં આગળ એડમિશન પ્રોસિજર ચાલુ છે કે નહીં. અને જો ચાલુ હોય તો તમે લોકો ત્યાં જઈને એમની જે વેકેન્ટ સીટ જે બાકી પડેલી હોય ત્યાં જઈને તમે તમારું એડમિશન કન્ફર્મ કરાવી શકો છો. બીકોઝ હજુ ગુડ ન્યૂઝ કેમ કહી શકાય, તમે લોકો લગભગ 15 થી 20 દિવસ, 25 દિવસ તમે તમારા કોલેજની અંદર સ્પેન્ડ કર્યા હશે અને તમને ખબર પડી ગઈ હશે કે તમને એ કોલેજમાં ફાવે છે કે નહીં, કે તમારે કોલેજ ચેન્જ કરવી છે કે નહીં. તો એક આ સારી ઓપોર્ચ્યુનિટી છે. જે લોકોને આ ઓપોર્ચ્યુનિટીનો ગ્રેબ કરવી હોય એ ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરી શકે છે અને એડમિશન તમારું કન્ફર્મ કરી શકે છે. તો ગવર્મેન્ટ કોલેજો માટે 4 ઓક્ટોબર એલડીમાં તમારે હાજર થવાનું છે, અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં તમારે એડમિશન લેવું હોય તો જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં તમારે એડમિશન લેવાનું હોય એ કોલેજમાં જઈને તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે. એની લાસ્ટ ડેટ છે 23 ઓક્ટોબર, રાઈટ. તો આ ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે એડમિશન પ્રોસિજર આટલી લંબાઈ છે. ઓકે, તો જે લોકો આની અંદર કોણ કોણ પાર્ટિસિપેટ થઈ શકશે? બધા જ જે લોકો ફેલ થઈને પછી પૂરક પરીક્ષામાં પાસ થયા હોય, ગુજકેટ ના આપી હોય, ગુજકેટ આપી હોય, લાસ્ટ યર ગુજકેટ આપી હોય, કોઈ પણ હોય, બધા લોકો આની અંદર પાર્ટિસિપેટ કરી શકશે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.